જો મારો પ્રિય અપવાદ વ્હાઈટ વાળ છે ને એનું આજે વિસર્જન થઈ રહ્યું છે ગુલાબબેનના હાથે. ઓમ શાંતિ. બીજા નો ખેંચી નાખતી એટલા ભાગમાં ઓલરેડી મારા ઓછા વાળ છે. જો અત્યારે ગુલાબબેન એટલી ઉતાવળ છે ફટાફટ કે આપણે બધાને ખાઈ દઈએ. શું કરવા ફટાફટ આપણે બેસે ને ભલે ઘરના નો બેસ કોણ બે. હાલો હાલો ભરો જલ્દી. એટલે જો મને ટેકનિક શીખવાડું કે આમ ભરો ને. હા ઓ ઇધર રખ દો. આમ ભરો ને એટલે છે ને વ્યવસ્થિત ભરાય. આ શોખીન એને ખ્યાલ હોય. આમ ભરે ને એટલે આમ ઉપર બધું. એમાં બબલ થાય ઉપર. અડધો જ ભરાય એમાં. જોયું? ગુલાબબેન લંડન આવો તો ખબર પડે તમને. ગુલાબબેન કે આને પીધા વગર ચડી ગઈ. હા મને થાક લાગે. સંગીબેન ક્યારે વહી ગયા? કોણ ગયું છે? તો ક્યાં છે? આ બેઠી કોણ છે? મારે બધા વિડિયો હા લે તો અહીંયા બધા બેઠા છે. જો આ મહિલા મંડળ આપણું થઈ ગયું તમારે તોરણનું કામકાજ બધું? હા હું ખોલ્યું અહીંની દુકાન ખોલી. એવું છે એમ ને. અને આપણે બધા અહીંયા હવે અત્યારે દેરાણી જેઠાણી વર્સિસ નણંદો થઈ ગયું છે. એટલે ભાભી એમ કે છે કે કઈ નણંદ નહીં આવતી કિચનમાં અને નણંદો કહે છે કે બધું કરી લેજો એમ. રાતનો આ બધો છે માહોલ અમારા ઘરનો. અહીંયા બધા મોટા મોટા સુઈ ગયા છે અને અહીંયા નાના નાના હોઈ ગયા બધા. મામાના ઘરની મોજ કા જાનુબેન. એકની તો વિકેટ ગઈ કેવિનભાઈની. હમણાં આદિ શિવ હોઈ જાય અને આદિ અહીંયા આદિને એવું કરવાનું છે. કોણ જા એ વધારે પોળો થઈને હોઈ ગયો. અહીંયા હોઈ જાય વર્ષાબેન તો હે અહીંયા હોઈ જાય. મારો ભદડું. So once again welcome back to our channel. कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही ज़्यादा अच्छे हैं. फाइनली द डे इज़ हियर. हम लोग जो वेट कर रहे थे थोड़ा बाल ऐसे वैसे है जैसे कि पता ही है कल थोड़ा ठीक ठाक नहीं किया था बाल का तो इसीलिए. रेडी हो गए आप? रेडी आधा हुआ. ऐसा रेडी होना है? नहीं कुर्ता पहनना है ना अभी. अच्छा ऐसा है. वो जब क्या बोलते हैं ब्राह्मण आएंगे ना तब उसके बाद. ओके जाओ अपना काम करो. यहाँ पे केविन भाई एक जगह हुए हैं. आदि सो रहा है. शिवांश यहाँ पे जानुबेन. केविन गुड मॉर्निंग. जय श्री कृष्ण. जय श्री कृष्ण ફાય. જય શ્રી કૃષ્ણ. બુટી પડી ગઈ છે. માતાજીની બુટી પડી ગઈ છે. ઓકે લાવ પહેરી દો. જો અહીંયા બાય જાગી ગયા. બા સવારે હું 5 વાગે 4 વાગે જાગી ને તો બાકી નાવાનું નથી. નાઈ લીધું હો બા? બાએ નાઈ લીધું કા? નાઈ લીધું ને? હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ધડાધડ થવા માંડ્યું જો. ભાઈ હમણાં ઓલી આવી વાળ છે રેવા દો ને. પૂજા કર્યા પહેલા પોતા કરવા એવું છે. હા હા જો અહીંયા હેર એન્ડ મેકઅપ થવા માંડ્યું છે. પ્રિપેર થઈ ગયા છે હેર આપણા. થોડા મેનેજેબલ લાગવા માંડ્યા અને આગળથી આ બેબી હેર છે ને એ થોડા ફની લાગે સમટાઈમ. બાકી હમણાં રેડી થશું ને એટલે ફાઇન થઈ જશે નહીં? હા હા
આજે મારી ડ્રીમ સાડી જે હોય ને રેડ કલર જે છે ને તે સાડી પહેરી છે મેં આખો તમારી લુક ડ્રીમ સાડી છે ને એવું જ ડ્રીમ તમારું રેડી કરીને આપો ને. થેન્ક યુ ચલો હવે રેડી થઈને પછી બતાવું હેર એન્ડ મેકઅપ આવ્યા છે કરવા માટે બેન તો થઈ જાય ને પછી બતાવું આખો લુક જો હવે વર્ષાબેનનો વારો છે રેડી થવામાં અને પછી જાનુબેન અને વાગી ગયા 6:45 થોડુંક લેટ જ થાય ઓલવેઝ લેટ થઈ જાય પણ હિયર ઇઝ માય ન્યુ લુક લેટ્સ ગો સાઈડ અહીંયા હજી આદિ હું તો આદિ જાગ બેટા કમ ઓન બેટુ વેક વિકી આવો ભાભી જય શ્રી કૃષ્ણ આવો જય શ્રી કૃષ્ણ કેમ છે બધું બરાબર છે શાક ને એવું બધું બનાવવાનું ચાલુ કરી દીધું છે ગોળણી અને બટેકાનું શાક થાય છે હા, બટેકાનું શાક, લાપસી થઈ ગઈ. લાપસી થઈ ગઈ લાપસી છે, ઓછી. તમે સાડી લઈને આવ્યા કે નહીં હું મારે ફટાફટ બદલાઈ આવીશ. અહીંયા નું લેતું હોય કીધું તું જય શ્રી કૃષ્ણ બરાબર છે મમ્મી હા હા તમે હવે તમારે થવાનું અહીંયા મમ્મી કરે છે લાપસી ભલે થાય હા. તો રાંદલ પૂજાની તૈયારી માટે આપણે રેડી થઈ ગયા છે અહીંયા સાડી પહેરીને અહીંયા ગિરીશ જો તોરણ ને એવું સરખું કરે જ કેમ કે વારે વારે પવનનું પડી જાય છે તો સેટિંગ થઈ જશે પપ્પા કેમ થશે થઈ જ જાય હા એટલે એ કામકાજ અહીંયા ચાલે છે અહીંયા બીજા ભાઈ છે જે તે રીલનું કામકાજ કરે છે અહીંયા શિવ રેડી થઈ ગયો નહીં તો રેડી થઈ ગયો શિવ હુર તો બહુ મસ્ત લાગે તને હેન્ડસમ લાગે છે ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા ભાઈ બા રેડી થઈને બેસી ગયા છે ભાઈ જે બોલે ને એ બધું સરખું જ હોય એટલે ભાઈને પૂછીને કરવાનું કા ભાઈ હા એને પૂછીને જ હોય ને કા હા એ જ ને એ ગુલાબબેન ને અમારે રેડી જ ન થવું હોય બોલો એને કીધું હા જા શિલ્પા ભાભી બિચારા કેટલા આવી જાવ શિલ્પા ભાભી એમ નહીં અમાર ભાભી બિચારી આવી જાય વેલ્યુ ઓઢાને બીરા મને કર દીપરાઈ રે ચુંદડી ઓઢાને બીરા મને કર દીપરાઈ રે ઘર દીપરાઈ રે મારા માડી જાયા બીરા રે જામણ જાયા બીરા રે કી કરે આવું બીરા તારે દેશ રે જો અમે બધા તો રેડી થઈ ગયા અમે બધામાં હું જ એક જ રેડી થઈ લેડીઝમાં અને તો તમારા લોકોને gents માં પત્યું કે ન પત્યું પતી ગયું જો વર્ષાબેન આમ ઊભા જ રહી ગયા પોઝ આપીને હેરસ્ટાઈલ મસ્ત કરી આગળ ફરો તો કેટલા લોકો બાકી હવે રેડી થવામાં કેટલા લોકો બાકી રેડી થવામાં હજી જો ગુલાબબેન થાય છે ચાલો બતાવી દે. જૂટા જો ને જટિયા લઈને ફરે જો હા, સંગીબેન ની તબિયત બગડી ગઈ છે ભાઈ પેટમાં દુખતું હતું કેમ છે હવે સંગીબેન હજી એવું નવું છે તો તમારે અઠવાડિયું અહીંયા રોકાવું પડશે આરામ કરવા કેમ કે હું અત્યારે તો સોરી તમને નહીં આરામ આપે પણ કાલથી આપી પાકું હા, તો Thank અહીંયા you. રોકાય તો જ. અહીંયા રોકાવું અહીંયા રોકાવું તો જ બાકી પછી ન્યા માધવપુરનો નહીં વેન ન તમારે કરતા હો ઘરે. નહીં એ વળી એમ કે મને માધવપુર યાદ આવે મને ન્યા લઈ જાવ તો એમ નથી કહે એવા સંગીબેન પહેલા જ કહી દીધું તો આપણે બધા અહીંયા રહેવું કા સંગીબેન તો કાંઈ નહીં રોકાવ બધાય અઠવાડિયું 10 દી મહિનો આને મેઇન કહેવાનું ગિરીશ હા તો તમે મને એની રોકાવ પાસે એટલી એક્સપેક્ટેશન હતી ને વર્ષાબેન આવશે ને તો અઠવાડિયું તો રોકાશે કેમ કે અમદાવાદ છે ને એટલે અમારે મળવાનું ઓછું થાય કા તમે આવો 5 દિવસ વહેલા એટલે આપણે ત્યાં રહીએ. તમે બધા બહુ આવ્યા ને ક્યાં અહીંયા આમાં આ ન્યા વાત ખરાબ છે, બે અમદાવાદ. આવ્યા તો અમે 2 જણ આવશું ખાલી છોકરા હારે જ હોય. નહીં હું છોકરાને હારે લઈને આવી. એ તો માનતી જ નહીં કે આવું જ ન હોય. હું કહું. કાલ કેટલા વાગ્યા સુધી થઈ ગયા
તમે લોકો એક વાગ્યા સુધી. 1 વાગ્યા સુધી આ બધાએ વાતો કરી. આદિ આદિ? પાણી ઢોળ્યું છે. ઓહો ઈ તો એટલે તો અહીંયા જ છે, હું મોપ લેતી આવું. અહીંયા જ છે. આદિ પાણી બહાર આવે માથી કો जाया भीरा रे जामण जाया भीरा रे की कर आऊं भीरा तारे देश આ તરફ શાંતિ હવનની તૈયારી થઈ રહી છે અને આ બાજુ રાંદલ પૂજાની તૈયારી થઈ ગઈ છે. ગરબાપા ક્યારે ગોણી ઇન્વાઇટ કરવા જવાનું? રાંદલમાની પૂજા છે એટલે બે પાંચ ગોણીને આમંત્રણ દઈ આવવાનું. ઓકે. પછી તો આપણે યજ્ઞમાં બેસી જવાનું છે. હા હા પછી આવે ત્યારે એને પગ ધોઈ લઈશું. ઓકે. રાંદલ પૂજામાં કેટલો ટાઈમ લાગશે? એટલે અડધો કલાક. અડધો કલાક. આશા ભાભી હું પૂછતા જ તમે ગિરીશને ચા કેવી બને એમ? કેવી બની છે અને ઓછી થઈ છે ને અમારે ટેવાય ઓછી દેવાની. અમારે મોટા મોટા હાંડા ભરીને હોય એટલે દર વખતે પપ્પા કે તમારા લોકો ના છે ને આ મોટા હાંડા પીવો તોય ધરાવ નહીં એમ. હજી ગિરીશની ચા ચાલે જ સવારની. હજી કહું ગિરીશની ચા ચાલે જ સવારની એમ. નારિયેળ પી લીધી હો. આ બીજી વારની છે. તો કપ ભરી ન દઈ દે. હા. આદિ show me your kurta. Wow, you look handsome. Finally. આદિનો કુર્તો થઈ ગયો રેડી અને બહુ મસ્ત લાગે છે હેન્ડસમ બોય. દૂર રહ્યો છો? આપણે કુંજામ બેહવાનું છો આદી. હે હા. મમ્મી ને પપ્પા ને હારે કુંજામ બેહવાનું. બેસે છોકરા બેસાય. છોકરા બેહાય. હા બેસે. બેન બેહાય. બેને બેસાડે. બેન બેહાય. જો મારા દયાબેન આવી ગયા છે. આવો દયાબેન. શિલ્પા ભાભી ચા પીવાની તમારે? તમે નથી પીતા? ભાભી આપણે હજી ચાલુ જ કા? મૂકવાનું થાય છે. ન મુકાય. ચા મુકાતા હશે. ચા તો ચાલો જ રાખે. તમે 2 વર્ષ ચા દીધી કઈ થતું હતું? તાવ બાવ આવ્યો હશે ને? લગભગ મારે જેટલું કોઈ નહીં પીતું. મારું દેરાણી જેઠાણીમાં કા તમે નથી પીતું ને? આદિ બે ગયો? શિવ બે ગયો? અચ્છા એ ભાઈ બેઠા બેન એમાં કાંઈ ઘટે નહીં હવે. ઈ તો પવન છે બાપા. પવન છે. ધ્યાન રાખજો આંગળી નો આવે ઓલા હુક મારેલા છે 2-3 કાલે બહુ પવન હતો. કે નહીં કોઈ ભરાવે નહીં. સમર્પયામિ. હરિ ઓમ સાપી દેવતાય નમો નમઃ. સૌભાગ્યધારે હિરણ્યમુખભૂતર શંખચક્રમ દેવી સર્વ कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. હા લગ્ન છે ને ત્યારે આવું ચાંદલો નહોતો વીખવા દીધો મેં. એવું છે? હા મને પૂછો નહીં કા ભાઈ
દાદા જોતા રંગોત્સવમાં. ઓખડા પોખડા નો સેજ ઘી નાખી દે ઓલામાં. હાલો ઓખડા પોખડા નો કર્યા રાચે રંગોત્સવમાં. હા તો પછી આપણે જપ કર્યા હતા ખબર છે? હા જપ વાળા લગ્ન હતા. પેલા જપવાળા હતા. હા, ચંદ્રન સૂર્ય 17 વર્ષ થઈ ગયા દાદા. એમ 16 17 વર્ષ થઈ 16 ગયા. વર્ષ. ઓહો 17 વર્ષ. 2010માં બીજા મહિનામાં. એ મને ખબર છે પણ આપણે લગ્ન કર્યા એ હાસું એ મને ખબર છે તમારે. ઓછું કરી નાખું રેડી છે બસ રેડી રેડી ચાલશે લાવવામાં સ્વસ્તિક કરી દઉં. દાદાને બધું આમ ફૂલ યુઝ કરતા પ્રોપર આવડે જ જો. પછી બેન છે ને આ બહુ વિચાર કરીને કરી તો હાથો હારો ન થાય હા, વિચાર જ નહીં પણ આ કરવાનો. ગુડ આઈડિયા છે ને એક ગાય- એનો આઈડિયા મને ગમ્યો ને કે આનો આઈડિયા ગમ્યો. ને ઘાએ ઘા મૂકી જ દેવાનું હં? હા હાથ તમે હું અહીંથી ઘણું શીખીને જાય દાદા તમારી હા, પાસે. કહેજો ત્યાં જઈને કે આસિસ્ટન્ટ બધાને કહેવાનું અસ્મિતાને ત્યાંમાં બ્રાહ્મણ ચપટી ભરાવડાવે. ચટકી જ. પહેલા એ હતું પણ હવે આપણે છે વ્યવસ્થા શું કામ તમે એ વાત છે. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. એવું ન કરાય તો કેમ લંડન આમ બોલાવી. તો પહેલા બોલાવો જ ખ્યાલ થાય એટલે આરતી આપી દે અસ્મિતાને ઠીક બધા હરિયમ સમાજના નમો નમઃ આવાનમ ન જાનામિ ન જાનામિ તવર્ચનમ પૂજ્ય સોમનાથ મહાદેવ કી ઓમ નમઃ પાર્વતે પતય હર હર મહાદેવ. હવે ગૌણીને આપણે આમંત્રણ આપવાનું છે એમાં ઘરે જે ગૌણી છે તો પહેલી ગૌણી આપણી જાનુબેન છે. ઝીણા જ ઓકે આવી જાજો બેન 11 વાગે. ચલો અહીંયા હવનની તૈયારી થઈ હજી બાકી થઈ ગઈ. કેટલો ફાઇન ડેકોરેટ કર્યું છે. એવું થાય જોયા જ કરીએ પણ ગૌણીને ઇન્વાઇટ કરવા જવાનું છે ને એટલે ટાઈમ નહીં રહે આપણને. ગુલાબ તમે આવી જો અમારા બધા ફેમિલી વાળા બેસી ગયા ત્યાં. ચાલો આવીએ હમણાં અમે લોકો. ચાલો ચપ્પલ તો પહેરાય ને કેટલો પવન આવે છે. મારે તો કાલે ઇમરજન્સીમાં ડબલ સ્ટોપર મરાવી પડી. અમારે કરીએ 11 વાગે આવીએ છીએ ઓકે. ઓલી હુક વાળી આવે ને પાછળ ઈ ફિટ કરાવી દે. ચલો પાછું હવે આ જ બિલ્ડિંગમાં 10 છોકરી છે અમને એટલે ફટાફટ અહીંયા ગોળણી કરી દઈએ. નંબર 5 11 વાગે આવી જાજો બેટા. સાડા દસ પછીનું ક્યાં એટલે બધા ભેગા થઈ જો અહીંયા છે ને છોકરી સૂટી છે એટલે આપણે ચાંદલા કરી દઈએ ડોર ઉપર. બાર આવતી રહે. આ બે છે ને હા બે લખજો. બે રાંધેલા લોટા છે એટલે 14 માથું 15 17 વધારે કરી. શું નામ છે તારું? ગ્રેસી. અને આવી જજો. અને અહીંયા આવતા જો આ સોનલબેન એટલી હેલ્પ કરી છે ને અહીંયા એરિયામાં મને કઈ મળતું ન હોય હું સોનલબેન ને ફોન કરું બધી રીતે બહુ હેલ્પ કરી. થેન્ક યુ સો મચ સોનલબેન. હાલો હાલો ચલો આવી જાજો બપોરે. બપોર નહીં આવે તો હું કથામાં આવી જઈશ. ના જમવા આવવાનું છે બધાને જ આવવાનું છે. કોણ કોણ છે અમે અત્યારે બે જ છીએ મારી બેન મારા હસબન્ડ અમદાવાદ ગયા છે. હાલ તો બેને આવવાનું જેટલા ઘરમાં હોય ને બધા હા કઈ ચાલો આવજો. આવજો. હા ભાઈ હા ભાઈ સ્માઈલ કરવાનું દાંત કાઢવાના ચાલે છે
અમે જ આવવાનું હતું. ચલો, અમારા દેરાણી જેઠાણી ફોટા પડી ગયા છે હવે. હા, ભાઈ. Finally, આશા ભાભીનો time મળ્યો ફોટા પડાવવાનો. ગિરીશને આ તો હવાના ચા પાઈ. ફોટો રહી ને એવું છે? પછી એમાં આવી જવાનું છે એટલે ગુલાબ ભાભી આવ્યા મને ચા પાવા. એવું કેટલી લઈને ફરી ફરી પાછું? आई है मंगल गाओ सब जन भगवान आई है श्री राम आई है भगवान आई है श्री જો આ બધાય અમારા દેરિયા જેઠિયા, એમાં આ બે ટ્વિન્સ છે. આઈડિકલ ટ્વિન્સ છો કે પહેચાનમાં આવે તો અમે બે કે પછી નો આવો કોઈને એમ વારે વારે જોવે એને આવી જાય એવું છે? તમે ઓળખેલો છો હા હું ઓળખી બાર ગઈ. બાર देखते उसको समझ ना आ जाए હા આ ટ્વિન્સ છે એમ. એ મોટા ભાઈ, પછી ઓલા મોટા બાપુજી પપ્પા કિરીટભાઈ, હિતેશભાઈ અને વ્રજ. ચલો ફોટો. ઓકે ઓકે. પરેશભાઈ ને ઉઠવા મોડું થઈ ગયું લાગે છે આજે. તો ગોળણીઓ ઇન્વાઇટ કરીને આવી ગયા હતા. રાંદલ પૂજા થઈ ગઈ હતી અને હવે સમય થઈ ગયો હતો હવનનો. તો હવનની પૂજા માટે બેસી ગયા હતા. હું ને ગિરીશ અહીંયા જોઈ લે બધી તૈયારી કરી દીધી હતી. ગોરબાપાએ બહુ જ સરસ राम आई है भगवान आई है श्री राम जय राम 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 ચાલશે દાદા નહીં જશો તમે તો ગામ ભગવાનની આગળ કરો છો, ભગવાનની આગળ છે ને એ તમારી ક્યાંથી જતા જેવી વસ્તુ કરો ને એવું ભગવાન તમને પડાવે. એની પાસે જે મળી શકે તો લક્ષ્મીની પણ જરૂર પડે. બે વસ્તુ હોય પણ બુદ્ધિ ન હોય તો ત્યાં યુઝ કરી શકીએ. વિશ્વારણયામ તવ રૂપમ ચિંતમે વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ શ્રીમતાદિવાન कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि
લક્ષ્મી નારાયણનું આપણે નવું મકાન છે એ હાટવા સ્થાપન કર્યું છે. ભાસ્કરાય નમઃ. ભૂતે નમઃ. સૂર્યાય નમઃ. એની ઈચ્છા હોય તો પછી આને જલ્દી આપણે અહીંયા ખોડિયારમાં આ બે મૂર્તિ તો ઓકે મારે આમ આ 3 મૂર્તિ તો મળે. સર્વસૌગંધ સર્વતીર્થ સમાયુક્ત સુગંધે નિર્મલં જલાત્મયંતામયા દત્ત. જ્ઞાન વિદ્યમ પ્રકારેણ સૌભાગ્ય પ્રતિવર્ધન હરિ ઓમ સ્થાપિત દેવતાય નમઃ. જય હોય દીપક દર્શયામિ નૈવેદ્ય. અમારે બધું આપી જ દેવાનું છે, નીરજ રાખો પડી. અમદાવાદ વાળા નમોદરાય સકલાય જગદ્ધિતાય નમસ્કારોમિ તત્પશ્ચાદ ભયહારિણિકા ત્વદન્યા સર્વોપકારકરણાય સદાર્થ ચિત્તા. તો હવનની પૂજા ચાલુ હતી ને અહીંયા આવી ગયા છે આપણા મામેરિયા. જો બધા રેડી થઈને આવી ગયા છે, કેટલા સરસ લાગે છે. અને મમ્મી એઝ યુઝ્યુઅલ ઇન્સ્ટ્રક્શન આપી રહી છે પાછળથી. યાદ કરું છું રામકૃષ્ણ હાથોમાં હાથ તું મારી સાથે મારી પાસે આવો ને તું આવે સામે તો મારું આ મન ભરાઈ જઈએ રે તને જોઈને
तू एक टूटतो तारो बहुत सारी कमेंट आई आज दोपहर को जो लाइव किया था उसमें, तो सबकी कमेंट बहुत अच्छी आई थी, सब लोगों ने कॉन्ग्रेचुलेट किया था। सो थैंक यू सो मच एवरीबॉडी। कल मिलते हैं नए व्लॉग के साथ। वीडियो का यहीं पे कर दे रही हूँ। थैंक यू सो मच। कमेंट एंड सब्सक्राइब बाय, टेक केयर।